ભક્તિ ઝરણા, ભક્તિ ઝરણા, ભક્તિ ઝરણા. ભક્તિ રસના ઝરણા વહાવતી આ આધ્યાત્મિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ભારતમાં પવિત્ર શક્તિપીઠો સ્થાપિત છે. દેવી પુરાણમાં 51 તીર્થ સ્થાનોનું વર્ણન છે, જ્યારે દેવી ભાગવત 108 શક્તિપીઠો અને દેવી ગીતાના 72 શક્તિપીઠનું વર્ણન કરે છે, જ્યારે તંત્ર ચૂડામણીમાં 52 શક્તિપીઠ છે. દેવી પુરાણમાં માત્ર 51 શક્તિપીઠની ચર્ચા છે. આ 51 શક્તિપીઠોમાંથી કેટલીક વિદેશમાં પણ છે. હાલમાં ભારતમાં 42, પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 છે. આ શક્તિપીઠ કેવી રીતે બન્યા તે વિશેની પૌરાણિક કથા સાંભળીએ. દેવી માતાના 51 શક્તિપીઠની રચનાના સંદર્ભમાં પૌરાણિક કથાઓ પ્રચલિત છે. માતા જગદંબા સતી તરીકે જન્મ્યા હતા અને ભગવાન શિવજી સાથે રાજા પ્રજાપતિ દક્ષના પુત્રી તરીકે લગ્ન કર્યા હતા. એકવાર ઋષિઓના જૂથે યજ્ઞ આયોજિત કર્યો. યજ્ઞમાં બધા દેવ દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે રાજા દક્ષ આવ્યા ત્યારે બધા લોકો ઊભા થયા, પરંતુ ભગવાન શિવજી ઊભા થયા નહીં. ભગવાન શિવજી રાજા દક્ષના જમાઈ હતા. આ જોઈને રાજા દક્ષને ખૂબ ગુસ્સો આવ્યો અને આ અપમાનનો બદલો લેવા માટે સતીના પિતા રાજા દક્ષ પ્રજાપતિ દ્વારા કનખલ હરિદ્વારમાં બૃહસ્પતિ સર્વ નામના વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી દેવતાઓને તે યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ઈરાદાપૂર્વક તેમણે પોતાના જમાઈ અને દેવી સતીના પતિ ભગવાન શિવજીને આ યજ્ઞમાં જોડાવવા આમંત્રણ મોકલ્યું ન હતું. ભગવાન શિવજીએ આ યજ્ઞમાં ભાગ લીધો ન હતો. સતીને ઋષિ નારદજી પાસેથી ખબર પડી કે તેમના પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, પરંતુ તેમને આમંત્રણ અપાયું નથી. આ જાણ્યા પછી સતી ગુસ્સે થઈ ગયા. નારદ ઋષિએ તેમને સલાહ આપી કે પિતાને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નથી હોતી. જ્યારે સતી તેમના પિતાને ઘેર જવા લાગ્યા ત્યારે ભગવાન શિવજીએ તેમને સમજાવ્યા અને ત્યાં જવાની ના પાડી, પરંતુ સતીએ શિવજીનું કાંઈ સાંભળ્યું નહીં. ભગવાન શિવજીના રોકવા છતાં પણ સતી જીદ કરી અને યજ્ઞમાં સામેલ થવા ગયા. યજ્ઞના સ્થળે સતીએ તેમના પિતા રાજા દક્ષને શિવજીને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું અને પિતા સમક્ષ તેનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો. આથી રાજા દક્ષ ભગવાન શિવજી વિશે સતીની સામે જ અપમાનજનક વાતો કહેવા લાગ્યા. આ અપમાનથી વ્યથિત બનેલા સતી યજ્ઞકુંડના અગ્નિમાં કૂદી ગયા અને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ભગવાન શિવજીને જ્યારે આ બનાવની ખબર પડી ત્યારે ક્રોધથી તેમનું ત્રીજું નેત્ર ખુલી ગયું. સર્વત્ર પ્રલય અને હાહાકાર મચી ગયો. ભગવાન શિવજીના આદેશથી શિવજીના ગણ વીરભદ્રએ રાજા દક્ષનો શિરચ્છેદ કર્યો અને ઉપસ્થિત અન્ય દેવતાઓને પણ શિવજીની નિંદા સાંભળવા બદલ શિક્ષા કરી. ભગવાન શિવજીએ સતીના પાર્થિવ શરીરને યજ્ઞકુંડમાંથી બહાર કાઢ્યું અને તેના ખભા ઉપર મૂકી તેઓ સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરવા લાગ્યા. ભગવતી સતીએ આકાશમાં પ્રગટ થઈને શિવજીને કહ્યું કે જ્યાં પણ તેમના શરીરના ભાગો વિભક્ત થઈને પડી જાય ત્યાં એક શક્તિપીઠનો ઉદય થશે. સતીના શરીરને લઈ શિવજી પૃથ્વી ઉપર વિચરણ કરતા કરતા તાંડવ નૃત્ય કરવા લાગ્યા, જેના કારણે પૃથ્વી ઉપર પ્રલયની સ્થિતિ સર્જાવા લાગી. પૃથ્વી સહિત ત્રણેય જગત વ્યાકુળ બની ગયા. દેવતાઓ શ્રી વિષ્ણુજી ભગવાનના શરણમાં ગયા. આથી ભગવાન શ્રી વિષ્ણુએ સતીના શરીરને સુદર્શન ચક્ર વડે વિચ્છેદ કરી નાખ્યું અને તેના ટુકડા પૃથ્વી પર પડવા લાગ્યા. જ્યારે પણ શિવજી નૃત્યની મુદ્રામાં પોતાનો પગ પૃથ્વી ઉપર પટકે ત્યારે વિષ્ણુજી સતીના શરીરના કોઈને કોઈ ભાગને તેમના સુદર્શન ચક્ર વડે વિચ્છેદ કરી નાખતા અને તેના ટુકડાઓ પૃથ્વી ઉપર પડી જતા. તંત્ર ચૂડામણી પ્રમાણે જ્યાં જ્યાં સતીના અંગોના ટુકડા, પહેરેલા કપડા અને ઝવેરાત પડી ગયા હતા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા. આ રીતે 51 સ્થળોએ માતાના શક્તિપીઠો અસ્તિત્વમાં આવ્યા. ત્યાર પછીના જન્મમાં સતી હિમવાન રાજાના ઘરે પાર્વતીજીના રૂપમાં જન્મ્યા અને કઠોર તપસ્યા પછી તેમણે ફરીથી ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. હવે આપણે આ 51 શક્તિપીઠ વિશે વિસ્તૃત જાણકારી મેળવશું. અહીં શક્તિ એટલે માતાનું રૂપ
જેનું પૂજન કરવામાં આવે છે. અને ભૈરવ એટલે કે શિવજીનો અવતાર, જે માતાના આ સ્વરૂપ સાથે અહીં છે. પહેલી શક્તિપીઠ છે કિરીટ શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે લાલબાગ કોટ પર સ્થિત છે. અહીં માતાનો કિરીટ એટલે કે મુકુટ અથવા શિરભૂષણ પડ્યો હતો. અહીંની શક્તિ દેવી વિમલા અથવા ભુવનેશ્વરી છે અને ભૈરવ સંવર્ત છે. બીજી શક્તિપીઠ છે કાત્યાયની શક્તિપીઠ. આ શક્તિપીઠ વૃંદાવન મથુરાના ભૂતેશ્વરમાં સ્થિત છે, જ્યાં સતીના વાળ પડ્યા હતા. અહીંની શક્તિ દેવી કાત્યાયની છે અને ભૈરવ ભૂતેશ છે. ત્રીજી શક્તિપીઠ છે કરવીર શક્તિપીઠ. આ શક્તિપીઠ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત છે, જ્યાં માતાનું ત્રિનેત્ર પડ્યું હતું. અહીંની શક્તિ મહિષાસુર મર્દિની છે અને ભૈરવ ક્રોધાશીષ છે. આ સ્થાનને મહાલક્ષ્મીજીનું નિજ નિવાસ માનવામાં આવે છે. ચોથી શક્તિપીઠ છે શ્રી પર્વત શક્તિપીઠ. આ શક્તિપીઠ વિશે વિદ્વાનોમાં મતભેદો છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ પીઠનું મૂળ સ્થળ લદ્દાખ છે, જ્યારે કેટલાક માને છે કે તે આસામના સિલહટમાં છે, જ્યાં માતા સતીનો દક્ષિણ તલ્પ એટલે કે કાનપટ્ટી પડી હતી. અહીંની શક્તિ શ્રી સુંદરી અને ભૈરવ સુંદરાનંદ છે. પાંચમી શક્તિપીઠ છે વિશાલાક્ષી શક્તિપીઠ. આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના વારાણસીના મીર ઘાટ પર સ્થિત છે, જ્યાં માતા સતીના જમણા કાનના મણિ પડ્યા હતા. અહીંની શક્તિ વિશાલાક્ષી અને ભૈરવ કાળ ભૈરવ છે. છઠ્ઠી શક્તિપીઠ છે ગોદાવરી શક્તિપીઠ. આ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કબ્બૂરમાં ગોદાવરી કાંઠે સ્થિત છે, જ્યાં માતાનો ડાબો ગાલ પડ્યો હતો. અહીંની શક્તિ વિશ્વેશ્વરી અથવા રૂકમણી છે અને ભૈરવ દંડપાણી છે. સાતમી શક્તિપીઠ છે સુચિન્દ્રમ શક્તિપીઠ. આ શક્તિપીઠ તમિલનાડુના કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળ પર સ્થિત છે, જ્યાં સતીનો પુષ્ઠભાગ પડ્યો હતો. અહીંની શક્તિ નારાયણી છે અને ભૈરવ સંહાર અથવા સંકુર છે. આઠમી શક્તિપીઠ છે પંચસાગર શક્તિપીઠ. આ શક્તિપીઠનું કોઈ નિશ્ચિત સ્થાન જાણી શકાયું નથી, પરંતુ અહીં માતાના નીચેના દાંત પડી ગયા હતા. અહીંની શક્તિ વારાહી અને ભૈરવ મહારુદ્ર છે. નવમી શક્તિપીઠ છે જ્વાલામુખી શક્તિપીઠ. આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશના કાંગડામાં સ્થિત છે, જ્યાં સતીની જીભ પડી હતી. અહીંની શક્તિ સિદ્ધિદા છે અને ભૈરવ ઉન્મત્ત છે. દસમી શક્તિપીઠ છે ભૈરવ પર્વત શક્તિપીઠ. આ શક્તિપીઠને લઈને વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક લોકો ગુજરાતના ગિરનાર નજીકના ભૈરવ પર્વતને માને છે, તો કેટલાક લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીક ક્ષિપ્રા નદીના કાંઠે વાસ્તવિક શક્તિપીઠ માને છે, જ્યાં માતાનો ઉપલો ઓષ્ઠ પડ્યો હતો. અહીંની શક્તિ અવંતી છે અને ભૈરવ લંબકર્ણ છે. 11મી શક્તિપીઠ છે અટ્ટહાસ શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના લાભપુરમાં સ્થિત છે, જ્યાં સતીનો અધોષ્ઠ એટલે કે નીચેનો હોઠ પડ્યો હતો. અહીંની શક્તિ ફુલ્લરા છે અને ભૈરવ વિશ્વેશ છે. 12મી શક્તિપીઠ છે જનસ્થાન શક્તિપીઠ. આ શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર નાસિકમાં સ્થિત છે, જ્યાં માતાની દાઢી પડી હતી. અહીંની શક્તિ ભ્રામરી અને ભૈરવ વિકૃતાક્ષ છે. 13મી શક્તિપીઠ છે કાશ્મીર શક્તિપીઠ અથવા અમરનાથ શક્તિપીઠ. આ શક્તિપીઠ જમ્મુ કાશ્મીરના અમરનાથમાં સ્થિત છે, જ્યાં માતાનો કંઠ પડ્યો હતો. અહીંની શક્તિ મહામાયા છે અને ભૈરવ ત્રિસંધેશ્વર છે. 14મી શક્તિપીઠ છે નંદીપુર શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સેંથિયામાં સ્થિત છે, જ્યાં દેવીના ગળાનો હાર પડ્યો હતો. અહીંની શક્તિ નંદિની અને ભૈરવ નંદિકેશ્વર છે. 15મી શક્તિપીઠ છે શ્રી શૈલ શક્તિપીઠ. આ શક્તિપીઠ આંધ્રપ્રદેશના કુર્નુલ નજીક છે, જ્યાં માતાજીની ગરદન પડી હતી. અહીંની શક્તિ મહાલક્ષ્મી છે અને ભૈરવ સંવરાનંદ અથવા
ઈશ્વરાનંદ છે. 16મી શક્તિપીઠ છે નલહટી શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બોલપુરમાં છે, જ્યાં માતાની ઉદર નડી પડી હતી. અહીંની શક્તિ કાલિકા અને ભૈરવ યોગીશ છે. 17મી શક્તિપીઠ છે મિથિલા શક્તિપીઠ. આ શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે અને ચોક્કસ સ્થાન વિશે મતાંતર છે. મિથિલા શક્તિપીઠને 3 સ્થાનો પર માનવામાં આવે છે. તેને નેપાળના જનકપુર, બિહારના સમસ્તીપુર અને સહરસા માનવામાં આવે છે, જ્યાં માતાનો ડાબો સ્કંદ પડ્યો હતો. અહીંની શક્તિ ઉમા અથવા મહાદેવી છે અને ભૈરવ મહોદર છે. 18મી શક્તિપીઠ છે રત્નાવલી શક્તિપીઠ. આ શક્તિપીઠનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે. બંગાજ પંજિકા પુસ્તકના જણાવ્યા પ્રમાણે તમિલનાડુના ચેન્નઈમાં કોઈક સ્થળે રત્નાવલી શક્તિપીઠ સ્થિત છે, જ્યાં માતાનો જમણો સ્કંદ પડ્યો હતો. અહીંની શક્તિ કુમારી છે અને ભૈરવ શિવ છે. 19મી શક્તિપીઠ છે અંબાજી શક્તિપીઠ. આ શક્તિપીઠ ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતના શિખર પર દેવી અંબિકાનું વિશાળ ભવ્ય મંદિર છે, જ્યાં માતાનું ઉદર પડ્યું હતું. અહીંની શક્તિ ચંદ્રભાગા છે અને ભૈરવ વક્રતુંડ છે. એવું પણ માનવામાં આવે છે કે સતીનો ઉર્ધ્વષ્ઠ એટલે કે ઉપરનો હોઠ ગિરનાર પર્વતની નજીક પડ્યો હતો, જ્યાં શક્તિ અવંતી છે અને ભૈરવ લંબકર્ણ છે. 20મી શક્તિપીઠ છે જાલંધર શક્તિપીઠ. આ શક્તિપીઠ પંજાબના જલંધરમાં સ્થિત છે, જ્યાં માતાનું વામસ્તન પડ્યું હતું. અહીંની શક્તિ ત્રિપુર માલિની છે અને ભૈરવ ભીષણ છે. 21મી શક્તિપીઠ છે રામગીરી શક્તિપીઠ. આ શક્તિપીઠ અંગે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં માને છે, તો કેટલાક મધ્યપ્રદેશના મૈહરમાં માને છે, જ્યાં માતાનું જમણું સ્તન પડ્યું હતું. અહીંની શક્તિ શિવાની છે અને ભૈરવ ચંડ છે. 22મી શક્તિપીઠ છે વૈદ્યનાથ શક્તિપીઠ. આ શક્તિપીઠ ઝારખંડના દેવઘર ગિરિડીમાં સ્થિત છે, જ્યાં માતાનું હૃદય પડ્યું હતું. અહીંની શક્તિ જયદુર્ગા છે અને ભૈરવ વૈદ્યનાથ છે. એક માન્યતા પ્રમાણે અહીં સતીના દાહ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. 23મી શક્તિપીઠ છે વક્ત્રેશ્વર શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના સેંથિયામાં સ્થિત છે, જ્યાં માતાનું ભૂમધ્ય એટલે કે કપાળ પડ્યું હતું. અહીંની શક્તિ મહિષાસુરમર્દિની છે અને ભૈરવ વક્ત્રાનાથ છે. 24મી શક્તિપીઠ છે કન્યાકુમારી શક્તિપીઠ. આ શક્તિપીઠ તામિલનાડુના કન્યાકુમારીમાં હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આમ 3 સંગમ પર સ્થિત છે, જ્યાં માતાની પીઠ પડી હતી. અહીંની શક્તિ શર્વણી અથવા નારાયણી છે અને ભૈરવ નિમિષ અથવા સ્થાણુ છે. 25મી શક્તિપીઠ છે બહુલા શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કટવા જંકશન નજીક કેતુગ્રામ સ્થિત છે, જ્યાં માતાનો ડાબો હાથ પડ્યો હતો. અહીંની શક્તિ બહુલા છે અને ભૈરવ ભીરુક છે. 26મી શક્તિપીઠ છે ઉજ્જૈની શક્તિપીઠ. આ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના પવિત્ર ક્ષિપ્રાના બંને કાંઠે સ્થિત છે, જ્યાં માતાની કોણી પડી હતી. અહીંની શક્તિ મંગલ ચંડિકા છે અને ભૈરવ માંગલ્ય કપિલાંબર છે. 27મી શક્તિપીઠ છે મણિવેદિકા શક્તિપીઠ. આ શક્તિપીઠ રાજસ્થાનના પુષ્કરમાં સ્થિત છે, જેને ગાયત્રી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પર માતાના હાથના કાંડા પડ્યા હતા. અહીંની શક્તિ ગાયત્રી અને ભૈરવ શર્વાનંદ છે. 28મી શક્તિપીઠ છે પ્રયાગ શક્તિપીઠ. આ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સ્થિત છે. અહીં માતાની હાથની આંગળીઓ પડી હતી. જો કે સ્થાનો વિશે મતાંતર છે. એવું માનવામાં આવે છે કે અક્ષયવટ, મીરાપુર અને આલોપી સ્થળોએ પડેલી હતી. શક્તિપીઠની શક્તિ લલિતા છે અને ભૈરવ ભવ છે. 29મી શક્તિપીઠ છે ઉત્કલ શક્તિપીઠ. આ શક્તિપીઠ ઓરિસ્સાના પુરી અને યાજપુરમાં હોવાનું માનવામાં આવે છે, જ્યાં માતાની નાભી પડી હતી. અહીંની શક્તિ વિમલા અને ભૈરવ જગન્નાથ પુરુષોત્તમ છે.
30મી શક્તિપીઠ છે કાંચી શક્તિપીઠ. આ શક્તિપીઠ તમિલનાડુના કાંચીવરમમાં સ્થિત છે, જ્યાં માતાનું હાડપિંજર શરીર પડ્યું હતું. અહીંની શક્તિ દેવગર્ભા છે અને ભૈરવ રૂરૂ છે. 31મી શક્તિપીઠ છે કાલમાધવ શક્તિપીઠ. આ શક્તિપીઠ વિશે કોઈ સ્થાન જાણી શકાયું નથી, પરંતુ માતાનો ડાબો નિતંબ અહીં પડ્યો હતો. અહીંની શક્તિ કાલી છે અને ભૈરવ અસિતાંગ છે. 32મી શક્તિપીઠ છે શોણ શક્તિપીઠ. આ શક્તિપીઠ મધ્યપ્રદેશના અમરકંટકનું નર્મદા મંદિર શોણ શક્તિપીઠ છે. માતાનો જમણો નિતંબ અહીં પડ્યો હતો. બિહારના સાસારામનું તારાચંડી મંદિર શોણ તટસ્થા શક્તિપીઠ છે. અહીંની શક્તિ નર્મદા અથવા શોણાક્ષી છે અને ભૈરવ ભદ્રસેન છે. 33મી શક્તિપીઠ છે કામાખ્યા શક્તિપીઠ. આ શક્તિપીઠ આસામ ગુવાહાટીના કામગીરી પર્વત પર સ્થિત છે, જ્યાં માતાની યોની પડી હતી. અહીંની શક્તિ કામાખ્યા છે અને ભૈરવ ઉમાનંદ છે. 34મી શક્તિપીઠ છે જયંતી શક્તિપીઠ. આ શક્તિપીઠ મેઘાલયના જયંતિયા પહાડ પર સ્થિત છે, જ્યાં માતાની ડાબી જાંઘ પડી હતી. અહીંની શક્તિ જયંતી છે અને ભૈરવ ક્રમદીશ્વર છે. 35મી શક્તિપીઠ છે મગધ શક્તિપીઠ. પટણામાં સ્થિત પટણેશ્વરી દેવીને આ શક્તિપીઠ માનવામાં આવે છે, જ્યાં માતાની જમણી જાંઘ પડી હતી. અહીંની શક્તિ સર્વાનંદકારી છે અને ભૈરવ વ્યોમકેશ છે. 36મી શક્તિપીઠ છે ત્રિસ્તોતા શક્તિપીઠ. જલપાઈગુડીના શાલવાડી ગામમાં તિસ્તા નદીના કિનારે ત્રિસ્તોતા શક્તિપીઠ સ્થિત છે, જ્યાં માતાનો ડાબો પગ પડ્યો હતો. અહીંની શક્તિ ભ્રામરી છે અને ભૈરવ ઈશ્વર છે. 37મી શક્તિપીઠ છે ત્રિપુર સુંદરી શક્તિપીઠ. આ શક્તિપીઠ ત્રિપુરાના રાધા કિશોર ગામમાં સ્થિત છે, જ્યાં માતાનો જમણો પગ પડ્યો હતો. અહીંની શક્તિ ત્રિપુર સુંદરી છે અને ભૈરવ ત્રિપુરેશ છે. 38મી શક્તિપીઠ છે વિભાષા શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના મિદનાપુરના તામ્રલુક ગામમાં સ્થિત છે, જ્યાં માતાના ડાબા પગની ઘૂંટી પડી હતી. અહીંની શક્તિ કપાલિની અને ભીમરૂપા છે અને ભૈરવ સર્વાનંદ છે. 39મી શક્તિપીઠ છે કુરુક્ષેત્ર શક્તિપીઠ. આ શક્તિપીઠ હરિયાણામાં કુરુક્ષેત્ર જંકશન નજીક દ્વીપાયન સરોવર પાસે સ્થિત છે, જેને શ્રીદેવી કૂપ ભદ્રકાળી પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના જમણા પગની ઘૂંટી અહીં પડી હતી. અહીં શક્તિ સાવિત્રી છે અને ભૈરવ સ્થાનુ છે. 40મી શક્તિપીઠ છે યુગાધ્યા શક્તિપીઠ અથવા ક્ષીરગ્રામ શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના બર્દમાન જિલ્લાના ક્ષીરગ્રામમાં સ્થિત છે, જ્યાં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. અહીંની શક્તિ જુગાડિયા છે અને ભૈરવ ક્ષીરખંડક છે. 41મી શક્તિપીઠ છે વિરાટ અંબિકા શક્તિપીઠ. આ શક્તિપીઠ રાજસ્થાનના શહેર જયપુરના વિરાટ ગ્રામમાં સ્થિત છે, જ્યાં સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. અહીંની શક્તિ અંબિકા છે અને ભૈરવ અમૃત છે. 42મી શક્તિપીઠ છે કાલીઘાટ શક્તિપીઠ. આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના કોલકાતાના કાલીઘાટમાં કાલી મંદિર તરીકે પ્રખ્યાત છે, જ્યાં માતાના જમણા અંગૂઠા સિવાયની 4 અન્ય આંગળીઓ પડી હતી. અહીંની શક્તિ કાલિકા છે અને ભૈરવ નકુલેશ છે. 43મી શક્તિપીઠ છે માનસ શક્તિપીઠ. આ શક્તિપીઠ તિબેટના માનસરોવર કાંઠે સ્થિત છે, જ્યાં માતાની જમણી હથેળી પડી હતી. અહીંની શક્તિ દાક્ષાયણી છે અને ભૈરવ અમર છે. 44મી શક્તિપીઠ છે લંકા શક્તિપીઠ. આ શક્તિપીઠ શ્રીલંકામાં સ્થિત છે, જ્યાં માતાના પાયલ પડ્યા હતા. અહીંની શક્તિ ઇન્દ્રાક્ષી છે અને ભૈરવ રક્ષિતેશ્વર છે. 45મી શક્તિપીઠ છે ગંડકી શક્તિપીઠ. આ શક્તિપીઠ નેપાળમાં ગંડકી નદીના ઉદ્ગમ સ્થાન પર સ્થિત છે,
જ્યાં સતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીં શક્તિ ગંડકી છે અને ભૈરવ ચક્રપાણી છે. 46મી શક્તિપીઠ છે ગુહ્યેશ્વરી શક્તિપીઠ. આ શક્તિપીઠ નેપાળના કાઠમંડુમાં પશુપતિનાથના મંદિર પાસે જ સ્થિત છે, જ્યાં સતીના બંને ઘૂંટણ પડ્યા હતા. અહીંની શક્તિ મહામાયા છે અને ભૈરવ કપાલ છે. 47મી શક્તિપીઠ છે હિંગળાજ શક્તિપીઠ. આ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે, જ્યાં માતાનો બ્રહ્મરાંધ્ર એટલે કે માથાના ઉપરનો ભાગ પડ્યો હતો. અહીંની શક્તિ કોટ્ટરી છે અને ભૈરવ ભીમલોચન છે. 48મી શક્તિપીઠ છે સુગંધ શક્તિપીઠ. આ શક્તિપીઠ બાંગ્લાદેશના ખુલનામાં સુગંધા નદીના કાંઠે ઉગ્રતારા દેવીની શક્તિપીઠ આવેલી છે, જ્યાં માતાની નાસિકા પડી હતી. અહીંની શક્તિ સુનંદા છે. મત મતાંતર મુજબ સુગંધા પણ કહેવાય છે અને ભૈરવ ત્ર્યંબક છે. 49મી શક્તિપીઠ છે કરતોયા શક્તિપીઠ. આ શક્તિપીઠ બાંગ્લાદેશના ભવાનીપુરના બેગડામાં કરતોયા નદીના કાંઠે કરતોયા ઘાટ પર આવેલી છે, જ્યાં માતાનું ડાબું પાયલ પડ્યું હતું. અહીં શક્તિ અર્પણા છે અને ભૈરવ વામન છે. 50મી શક્તિપીઠ છે ચટ્ટલ શક્તિપીઠ. આ શક્તિપીઠ બાંગ્લાદેશના ચટ્ટગામમાં સ્થિત છે, જ્યાં માતાની જમણી ભુજા પડી હતી. અહીંની શક્તિ ભવાની છે અને ભૈરવ ચંદ્રશેખર છે. 51મી શક્તિપીઠ છે યશોર શક્તિપીઠ. આ શક્તિપીઠ બાંગ્લાદેશના જેસોર ખુલનામાં સ્થિત છે, જ્યાં માતાની ડાબી હથેળી પડી હતી. અહીં શક્તિ યશોરેશ્વરી છે અને ભૈરવ ચંદ્ર છે. તો આ હતી 51 શક્તિપીઠ વિશેની જાણકારી. જો આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી બધાને શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આપનો અભિપ્રાય કોમેન્ટ મારફત જરૂર આપશો, જેથી વધુ અને વધુ વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળતી રહે. ધન્યવાદ.